ભાવનગર સિવિલ હોસ્પિટલમાં રાત્રે દરવાજા પર બેરિકેડ મૂકી દેવામાં આવતા દર્દીઓને મુશ્કેલી। સિવિલ હોસ્પિટલના બે દરવાજા પર બેરિકેડ લગાવી અવારનવાર રસ્તો બંધ કરી દેવામાં આવતો હોય છે અને આ વખતે બેરિકેડ મૂકી અવરજવર બંધ કરી દેવામાં આવતી હોવાનો આરોપ લાગ્યો। રાત્રિના સમયે જે ઇમરજન્સીવાળા દર્દીઓ આવતા હોય છે તે આ બેરિકેડ મૂકવાને કારણે મુશ્કેલીમાં મુકાય છે। આ હોસ્પિટલમાં અમરેલી, રાજુલા, બોટાદ, ઉના સહિતના તમામ જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે। જોકે હોસ્પિટલ પાસે બેરિકેડ કેમ લગાવવામાં આવ્યા તે કારણ હજી સુધી સામે નથી આવ્યું। દર્દીના પરિવારજનોની માંગ છે કે હોસ્પિટલ પાસેથી તાત્કાલિક બેરિકેડ હટાવવામાં આવે। તો ભાવનગર સિવિલના દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો કારણ કે રાત્રે દરવાજા પાસે જ આ પ્રકારે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા હતા અને બેરિકેડ મૂકી દેવાતા જ અવરજવર બંધ થતા દર્દીઓ જે ઇમરજન્સીમાં આવતા હોય છે તે તમામને હાલાકી ભોગવવાનો વારો આવ્યો।